જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર ભરતી 2025. OMR લેખિત પરીક્ષા માટે કેટલું અંદાજિત મેરિટ રહેશે? મિત્રો, અંદાજિત છે, ફાઇનલ નથી. આ મેરિટ છે આપણે જે એનાલિસિસ કરીને આ અંદાજિત મેરિટ છે, એટલે કોઈ મતલબ કે એવું નહીં કે આ ફાઇનલ જ છે, બરાબર. એટલે અંદાજિત કેટલું મેરિટ રહેશે, તો તેના વિશે જે જગ્યાઓ છે, તો જગ્યાના આધારે કેટલા ફોર્મ ભરાણા છે, તો એના આધારે આપણે અંદાજિત મેરિટ જે ગણ્યું છે એના હિસાબે આપણે અહીં મેન્શન કરેલું છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ, તેના વિશે ચર્ચા કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે હમણાંની જે ભરતી આવી છે, તો એમાં વાત કરીશું. ટોટલ જગ્યાઓ જે છે, કુલ જગ્યાઓ 1658 છે, જેમાં કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. સામાન્ય છે 494 જગ્યા છે, મહિલાઓ માટે 243 છે. એ રીતે ઈડબ્લ્યુએસ માટે 130 જગ્યાઓ છે, મહિલાઓ માટે 64 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમના માટે ઓબીસી માટે જે 244 જગ્યા છે, 120 મહિલાઓ માટે છે. એસસી માટે 69 છે, મહિલા માટે 34 જગ્યા છે. અનુસૂચિત જાતિ એટલે અનુસૂચિત જનજાતિ કે એસટી માટે 174 અને 86 મહિલાઓ માટે છે. માજી સૈનિકોની 131 છે અને દિવ્યાંગ માટે 66 જગ્યા. તો આ મિત્રો હમણાંની જે ભરતી આવી છે, તો તેની વિગતવાર છે, કેટલી જગ્યાઓ છે કેટેગરી વાઇઝ. એના પછી વાત કરીશું જે સીધી ભરતી પ્રક્રિયા માટે વેઇટેજ ગુણ કઈ રીતનું છે. તો શૈક્ષણિક લાયકાત માટેના જે વેઇટેજ છે 70 ગુણ છે, જેમાં આપણે લઘુત્તમ શૈક્ષણિક જે આઈટીઆઈના 55% અથવા તો ગુણ છે, અને અગ્રતા માટે જે વધારાની શૈક્ષણિક લાયકાત જે તમે એપ્રેન્ટિસ કરી છે, તો એના 15 ગુણ છે. એમ કરીને 70 ગુણ એ રીતે બનશે. અને OMR પદ્ધતિથી લેખિત પરીક્ષાના વેટેજ છે 30 ગુણ, એટલે 100 માર્ક્સનું તમારું પેપર ગણાશે. જે તમારું વેટેજ કઈ રીતે ગણવાનું છે, તો અહીં તમે જોઈ શકો છો. જે તમારા 70 માર્ક્સ છે, જે તમારા આઈટી અને એપ્રેન્ટિસના છે, અને 100 માર્ક્સનું જે પેપર હશે OMRમાં, એના તમારે 30 ગુણ ગણાશે. એ ટોટલ 100 માર્ક્સનું પેપર બનશે તમારું. એના અંદરથી તમારું મેરિટ તૈયાર થઈ અને તમારું સિલેક્શન પ્રોસેસ થશે. તો અહીં બીજી વિગતો આપેલી છે કે જો ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગત અરજીપત્રમાં અલગ દર્શાવવાની રહેશે, જેમાં પાછળથી ફેરફાર કોઈ અવકાશ રહેશે નહીં. OMR જે પદ્ધતિ છે એમાં 100 માર્ક્સની લેખિત કસોટી છે, જેમાં 30 વેઇટેજ ગુણ ગણવામાં આવશે, મતલબ કે એના 30 ગુણ ગણવામાં આવશે. 30%, જે તમારું 100 માર્ક્સનું જે તમારું OMR એક્ઝામ હશે, એના જે 100 માર્ક્સ છે એનાથી 30% ગણવામાં આવશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતના 70 ગુણ રહેશે. એટલે કે જે આપણે વાત કરી છે આઈટી અને એપ્રેન્ટિસના બંનેના ભેગા થઈને 70 ગુણ એના રહેશે. એટલે 100 માર્ક્સનું 30 પ્લસ OMR 30 પ્લસ 70, 100 માર્ક્સનું તમારું પેપર બનશે. પ્રોવિઝનલ પસંદગી યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારો વય, જાતિ, શૈક્ષણિક લાયકાતો, અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રોની વિગતો કરતાં ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલી વિગતો જુદી કે ખોટી જણાશે, તો તે ઉમેદવારને પસંદગી લાયક ગણવામાં આવશે નહીં. તો મિત્રો, જો ફોર્મ ભરવામાં કંઈ પ્રોબ્લેમ કર્યો છે, કંઈ મિસ્ટેક કરી છે, અને જે તમારા અસલ પ્રમાણપત્રોથી અલગ પડશે, તો તમારો ઉમેદવારી રદ થશે. વાત કરીશું કે OMR પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત કસોટી છે એના 100 ગુણ છે, તો એનો જે ગુણભાર છે એને 2 કલાકનું પેપર હશે. તો એનું વાત કરીશું. સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો છે, ધોરણ 10 કક્ષાનું તેના 30 ગુણ છે. અને ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, ધોરણ 10ના લેવલનો જે 5-5 ગુણનો છે. લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણના છે. કોમ્પ્યુટરના ઉપયોગી જે પાયાની જાણકારી છે એના 10 ગુણ છે. ટોટલ તમારો 100 માર્ક્સનું પેપર થશે. હવે એના વિશે થોડી માહિતી લઈએ કે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ
સિલેબસ પ્રમાણે 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમયગાળો 2 કલાકનો. આ કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ 40 ગુણ મેળવવાના રહેશે. તો મિત્રો OMR એક્ઝામમાં પણ તમારે 40 ગુણનો ક્રાઇટેરિયા રાખ્યો છે. ફરજિયાત તમારે 40 ગુણ તો લાવવાના જ રહેશે 100માંથી. જો 40થી નીચે હશે, 39.60 કે 50 70 હશે તો તમે ફેલ ગણાશો. 39.50 કે 60 70 જો હશો તો પણ તમે ફેલ ગણાશો. એટલે તમારું મેરિટમાં સિલેક્શન થઈ ગયું, એક્ઝામ આપવા મળે. OMR તમે એક્ઝામ આપો છો તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. તમારે 40 તો તમારે ફરજિયાત લાવવાના જ રહેશે. ગઈ જે એક્ઝામ હતી અગાઉની, જે હેલ્પર 2022માં ઘણા લોકો ફેલ થયેલા છે. પૂરી સીટો પણ ભરાયેલી નથી, કેમ કે 39 કે મતલબ કે 40થી નીચે માર્ક્સ આવેલા છે. તો મિત્રો તમારે પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે OMR જે એક્ઝામ છે એમાં પણ તમારે 40 ગુણ તો ફરજિયાત લાવવાના જ રહેશે. જો 40 નહીં લાવો તો તમે ફેલ ગણાશો. 40થી ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો, નાપાસ ગણવામાં આવશે. 40થી ઓછા ગુણ, 40 તો ફરજિયાત લાવવાના જ રહેશે. એટલા માટે મિત્રો હાલથી OMRની તૈયારી ચાલુ કરી દો, જેથી તમને ફાયદો થશે. એના પછી સદર પરીક્ષાના અભ્યાસક્રમનું ધોરણ અને વિષયવસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ની કક્ષાના સામાન્ય જ્ઞાન, લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયને અનુરૂપ પ્રશ્નપત્રવાળો રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય ગુજરાતીનો રહેશે. જે તમારું અંગ્રેજી વ્યાકરણ છે ઇંગ્લિશમાં હશે, બીજું બધું તમારું ગુજરાતીમાં રહેશે. 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે ને દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે. OMR પદ્ધતિથી ઉત્તરવહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો અહીં જે OMR જે પદ્ધતિ છે તેમાં તમારે ઉત્તરવહીના જે મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો જવાબ, છેકછાક અને છોડેલ જે દીધેલ છે તે જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા, છેકછાક, એકથી વધુ વિકલ્પ દર્શાવેલ અને છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિ કરવામાં આવશે. એટલે કે મિત્રો માઇનસ પદ્ધતિ છે. જો તમે કોઈ પ્રશ્નમાં ટીક કર્યું છે એનો જવાબ A ને પાછો તમને ફરીથી યાદ આવ્યો કે એ ખોટો છે, પાછો તમે B કરશો તો એ તમારો માઇનસ ગણાશે, એ તમારો રદ પ્રશ્ન ગણાશે. પછી કંઈ છેકછાક હશે કે વધુ તમે વિકલ્પો પેલા ટીક કરશો તો પણ તમારો ખોટું પડશે. અને જો તમે ખોટો જવાબ લખશો તો તેના 0.25 માર્ક્સ કપાશે મિત્રો. અહીં તમે જોઈ શકો છો, એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ 0.25 માઇનસ ગણવામાં આવશે. જે તમે અહીં જોઈ શકો છો 0.25, એટલે કે 4 તમે ખોટા પ્રશ્ન લખશો તો 1 ગુણ તમારો જશે. એટલે 4 તમે ખોટા લખ્યા એ 4 ગુણ ગયા, અને બીજા પાછા તમારા જે મેળવેલ ગુણ એમાંથી 1 જાય, એટલે 5 માર્ક્સ તમને ગયા તમારા. મતલબ કે ખોટા જવાબ તમે 4 ખોટા જવાબ આપશો એટલે 1 તમારો માર્ક્સ પોતાનો ગયો. એટલે ધ્યાનથી જેટલા પ્રશ્નો આવડે છે પછી બીજા જે તમને આવડે છે એ પ્રમાણે ટીક કરવા. પહેલાં જેટલા તમને આવડે છે પ્રશ્નો એટલા સાચા પ્રશ્નો લખવા. પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય અને OMR ઉત્તરપત્રમાં વિકલ્પ E ડાર્ક કરશે તો તેનો માઇનસ ગુણ કાપવામાં આવશે ને. જો મિત્રો તમને જવાબ નથી આવડતો તો એના માટે પણ વિકલ્પ આપેલો છે E. તમારે માનો છો કે તમારે કોઈ જવાબ નથી આપવો તો તમે E ઉપર ડાર્ક કરી શકશો, જેથી તમારા ગુણ કપાશે નહીં. દરેક ઉમેદવારો પોતાની ઓળખ માટે માન્ય ફોટો ID પ્રૂફ જેવા કે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, સરકાર શ્રી દ્વારા અધિકૃત કરાયેલ ઓળખ કાર્ડ વગેરે એક સાથે કોલ લેટરમાં રિપોર્ટિંગ સ્થાને લઈ જવું. જો કોઈ મહિલાએ લગ્ન કરીને અરજીપત્રમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલું હોય તો તે અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું, ગેજેટ સાથે લાવવાનું રહેશે. અસલ કોલ લેટર ઉમેદવાર પરીક્ષા સ્થળે લાવવાનું રહેશે. ચકાસણી સમય રજૂ કરવાનો રહેશે. OMR ઉત્તર પદ્ધતિમાં ઓળખ સૂચક માટે કોઈપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ, ચિહ્ન જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયત્ન કરનાર ઉમેદવારને પરીક્ષા માટે ગેરલાયક ઠરવામાં આવશે. પછી ઉમેદવારે પરીક્ષા ખંડમાં હોલમાં કોલ લેટર સિવાય કોઈપણ હસ્તલિખિત છાપેલા કે કાગળ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ઇયરફોન બડ્સ કે કોઈ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવાની મનાઈ છે. અને
ઉમેદવારે પરીક્ષા વહીમાં જવાબ માટે ભૂરી એટલે કે બ્લુ કે કાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે મિત્રો વાત કરીશું જે મિકેનિક જે 2022માં જે ભરતી આવી હતી, તો અહીં તમે જોઈ શકો છો જેને ટોટલ જગ્યાઓ છે હેલ્પર, જેમાં કુલ ટોટલ 300 જગ્યા છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો, અહીં આપેલું છે ટોટલ જગ્યાઓ જે 300 છે અને કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો જે અગાઉની ભરતી કરતાં આ વખતે ભરતી મતલબ કે ઘણી સારી છે, મતલબ કે 6 ગણી વધારે છે. તો એ પ્રમાણે મેરિટ પણ નીચું જાય તેવી શક્યતા છે, થોડું પ્લસ માઇનસ થઈ શકે છે. હવે અહીં આપણે અગાઉની જે મેરિટ હતું એની વાત કરીશું. તો કે હેલ્પર માટે 52, જે સામાન્ય જનરલ માટે 52.668 હતું, 52.698 સોરી મિત્રો 698. તો મિત્રો આ વખતેની જે ટોટલ જે ફોર્મ ભરાણા છે અને જે પ્રમાણે જે જગ્યાઓ છે એના હિસાબે આપણે વાત કરીશું તો અંદાજિત જનરલ માટે 45 પ્લસ, મતલબ કે 45 અથવા તો 45 પ્લસ 2-4 માર્ક્સનો પ્લસ માઇનસ થઈ શકે. તો જનરલ માટે 45 પ્લસ આજુબાજુ અટકી શકે, અંદાજિત છે મિત્રો. 2-4 માર્ક્સનો પ્લસ માઇનસ થઈ શકે, એટલે 45 માર્ક્સ હોય તો જનરલ માટે તૈયારી કરાય. 45 અંદાજિત આપણે કહીએ છીએ. એ પ્રમાણે ઈડબ્લ્યુએસની વાત કરીશું તો ઈડબ્લ્યુએસમાં જે અગાઉની એક્ઝામમાં ઈડબ્લ્યુએસમાં તમે અહીં જોઈ શકો છો 41.954 એટલે કે સમથિંગ 42 માર્ક્સ આજુબાજુ હતું. તો આ વખતે તમે ઈડબ્લ્યુએસમાં મિત્રો 38 પ્લસની વાત કરીશું, મતલબ કે 2-4 માર્ક્સ પ્લસ માઇનસ થઈ શકે, અંદાજિત છે. બરાબર મિત્રો, ધ્યાન રાખજો, અંદાજિત છે. એટલે કે 38 માર્ક્સ હોય તો ઈડબ્લ્યુએસ માટે તૈયારી કરાય. 38 પ્લસ કહ્યું એટલે કે 4-5 માર્ક્સનો આગુ પાછું થઈ શકે છે ઈડબ્લ્યુએસ માટે. જે અગાઉની એક્ઝામમાં વાત કરીશું તો જે ઘણું મતલબ કે જે ફોર્મ ભરાણા, મતલબ કે જે તમારો જગ્યાઓ હતી 300ની જગ્યા આ વખતે આપણે જગ્યાઓ સારી છે, 6 ગણી છે ને ઉમેદવારો પણ વધુ બોલાવવામાં આવશે. ગઈ વખતે જે આપણે વાત કરીશું 15 ગણા બોલાવ્યા હતા, તો 300 તો 4500ને અંદાજિત બોલાવ્યા હતા એક્ઝામ માટે. તો આ વખતે આપણને 25,000ને બોલાવવામાં આવશે, 25,000 ઉમેદવારોને અંદાજિત બોલાવવામાં આવશે. તો એના હિસાબે થોડું મેરિટ નીચું જાય એવું શક્યતા રહેલી છે અંદાજિત. એ પછી વાત કરીશું ઓબીસી માટે. તો ઓબીસી માટે અહીં વાત કરીશું તો 49.293 અંદાજિત મેરિટ અટક્યું હતું, અહીં તમે જોઈ શકો છો. તો આ વખતે ઓબીસી માટે 42 પ્લસ માઇનસ હોઈ શકે, 2-5 માર્ક્સનો વધારો અથવા તો ઘટાડો હોઈ શકે. તો 40-42ની અંદર હોય તો તૈયારી કરાય ઓબીસી માટે. એના પછી વાત કરીશું એસસી માટે. અહીં તમે જોઈ શકો છો જે અગાઉની એક્ઝામમાં 50.684 માર્ક્સ અટક્યું હતું. તો આ વખતે આપણે એસસી માટે 43-44 અંદાજિત ગણીએ, પ્લસ માઇનસ હોઈ શકે મિત્રો. પ્લસ વધી શકે અથવા તો પ્લસ ઘટી પણ શકે, પ્લસ માઇનસ હોઈ શકે, જે 43 અથવા તો 44 આજુબાજુ એવી શક્યતા છે, અંદાજિત છે મિત્રો. બરાબર, એટલે તમારે જો એસસી કેટેગરીમાં 43-44 માર્ક્સ હોય અથવા તો 40 પ્લસ પણ હોય તો પણ તૈયારી કરાય. એના પછી વાત કરીશું એસટી માટે. અહીં તમે જોઈ શકો છો 44.685 છે. તો એના હિસાબે જે જગ્યાઓ હતી એના હિસાબે આ વખતે પણ જગ્યાઓ સારી છે. તો એસટી માટે 38 પ્લસ 40 એમાં પ્લસ માઇનસ થઈ શકે છે. 38 પ્લસ 40 મતલબ કે 38-40ની આજુબાજુ હોય તો વાંધો નહીં આવે, મતલબ કે એક્ઝામ આપવા મળશે, અંદાજિત છે જે તમારું મેરિટ અટકશે. કદાચ 38-40-42 પ્લસ માઇનસ હોઈ શકે. એના પછી વાત કરીશું માજી સૈનિક, જે 34.450 હતું, અહીં તમે જોઈ શકો છો 34.450.
તો માજી સૈનિક માટે 30 પ્લસ હોય, 30 અથવા તો 28-30 હોય તો વાંધો નહીં આવે, મતલબ કે અંદાજિત જે છે એના હિસાબે આપણે કહીએ તો 28-30 પ્લસ માઇનસ હોઈ શકે, જે 4-5 માર્ક્સનો પ્લસ માઇનસ. એના પછી વાત કરીશું જે હેન્ડીકેપ છે શારીરિક રીતે ખોડખાંડ પર પીએચ માટે જે ઉમેદવારો એમના માટે 35.750 છે. તો એમાં જે 35.750 છે તો આપણે એ પ્રમાણે કહી શકીએ એમાં પણ 28 અથવા તો 30 એમાં પ્લસ માઇનસ હોઈ શકે, 2-4 માર્ક્સ વધઘટ થઈ શકે મિત્રો. જે આ અંદાજિત છે જે માજી સૈનિકો હેન્ડીકેપ માટે સેમ ટુ સેમ થોડોક ફરક રહેશે એકાદ માર્ક્સનો, તો એ પ્રમાણે જે છે 28 માર્ક્સ હોય તો પણ તૈયારી કરાય. તો એકંદરે વાત કરીશું તો મિત્રો જે અહીં જોઈ શકીએ છીએ જે, અને મહિલાઓ માટે 29 અટક્યું હતું ગઈ એક્ઝામમાં, તો આ વખતે 25 હોય તો તૈયારી કરાય, 25 પ્લસ અથવા તો 25 માર્ક્સ તો પણ મતલબ કે એક્ઝામ આપવા મળશે, કેમ કે જગ્યાઓ સારી એવી છે. ફોર્મ તો ભલે એક ટોટલ આપણે વાત કરીશું તો ફોર્મમાં ટોટલ જે ભરાણા છે આ વખતે 1,41,281 ટોટલ ફોર્મ ભરાણા છે. તો એમાંથી મિત્રો ઘણાએ ફી નહીં ભરી હોય તો એમાં રદ થઈ જશે, પછી કોઈને મિસ્ટેકો હશે, અલગ અલગ મિત્રો ફોર્મ ઘણા રદ પણ થઈ શકે છે. અને ગમે એ પ્રમાણે જોઈએ તો અંદાજિત આપણે મેરિટની વાત કરીએ તો 52.668, તો 45 પ્લસ જે પ્લસ માઇનસ થઈ શકે છે. જે પછી ઈડબ્લ્યુએસ માટે 38 અથવા તો 37 પ્લસ માઇનસ હોઈ શકે છે. ઓબીસી માટે જે વાત કરીએ 42, તો 40-42 વાંધો નહીં આવે. એસસી માટે 40-42, એસટી માટે 38-40 તૈયારી કરી શકાય. આ મિત્રો અંદાજિત છે, કોઈ એ ફાઇનલ ગણવાનું નથી. આ જે છે આપણે પોતાની રીતે મેરિટ ગણ્યું છે, મતલબ કે જે જગ્યાઓ છે અને અગાઉની જે પરીક્ષામાં જે જગ્યાઓ છે એના હિસાબે આપણે આ મેરિટ અંદાજિત નક્કી કર્યું છે. હવે મિત્રો જે ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો, જે OMRમાં તમારું સિલેક્શન થઈ જાય, મતલબ કે એક્ઝામ આપવા માટે તમારું નંબર આવી જાય, એક્ઝામ આપવા મળે, તો મિત્રો ખાસ ધ્યાન શું રાખવાનું એના વિશે પણ તમને થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને પણ એના વિશે થોડી બેનિફિટ મળે અથવા તો ફાયદો મળે, જાણકારી થોડી મળે. તો અહીં તમે જોઈ શકો છો કે મિકેનિકલ સાઇડના જે હેલ્પર કક્ષામાં 13/7/2000 રોજના પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ. તો ઉમેદવારોનું કેટેગરી વાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ક્સની વિગત અને મેરિટ માર્ક્સ ગણવાની પદ્ધતિ. તો મિત્રો જે OMR એક્ઝામ લેવાયા પછી એનું મેરિટ કેટલું હતું તો એના વિશે આપણે ચર્ચા કરીશું, તો જે તમને ઘણું હેલ્પફુલ થશે. અહીં તારીખ જોઈ શકો છો 8/7/2022. અહીં જે મેરિટ ગણવાની પદ્ધતિ દર્શાવેલી છે, જે આ OMR એક્ઝામ આપ્યા પછીનું જે તમારું સિલેક્શન માટેનું અહીં તમે જોઈ શકો છો, તો એ કેટલું મેરિટ અટક્યું હતું તો એના વિશે ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો કે જે મેરિટ ગણવાની પદ્ધતિ છે, તો સરકારી ITI મિકેનિક, જે મોટર મિકેનિક, ડીઝલ છે, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન અથવા તો શીટ મેટલ, ઓટોમોબાઈલ રિપેરિંગ, વેલ્ડર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર, જનરલ જે ટ્રેડો છે એના જે તમે મેળવેલ ટકા છે, જે મેળવેલ ટકા ઇન્ટુ 55 + 100 બરાબર મેળવેલ ટકા ગુણ્યા 55/100 તો બરાબર તમારા માર્ક્સ મળશે. પછી સરકારી અર્ધસરકારી શાળામાં જે પબ્લિક ટેકિંગ અથવા તો કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં તમે એપ્રેન્ટિસ કર્યું છે, તો એપ્રેન્ટિસના મેળવેલ ટકા ગુણ્યા 15/100 તો તમારા માર્ક્સ મળશે. એ પ્રમાણે 70 માર્ક્સનો વેટેજ કઈ રીતે, તો જે તમારો ITI અને એપ્રેન્ટિસના ભેગા થઈ અને તમારો 70 માર્ક્સનું મેરિટ બનશે. અને 30 માર્ક્સનું વેટેજ તો OMR લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ, જે તમે OMRમાં જે તમે લેખિત માની લો કે 70 તમે મેળવ્યા, તો 70 × 30/100 તમારે કરવાના રહેશે. તો અહીં તો તમારા 21 માર્ક્સ ગણાશે, જે તમારા OMRમાં જે તમે 100માંથી 70 લાવશો, અંદાજિત આ તો ઉદાહરણ આપેલું છે કે 100માંથી તમે 70 આપશો તો તમે કઈ રીતે મેળવવાના, તો અહીં આપેલું છે એના માટેનું સૂત્ર કે મેળવેલ ગુણ × 30
ભાગ્યા 100, તો તમારે 7 તારી 21 ગુણ તમારા ગણાશે. એ રીતે તમારે, અને કુલ 100 ગુણનું કઈ રીતનું, તો જે આઈટીઆર, એપ્રેન્ટિસ એના અને પ્લસ તમારા ઓએમઆરમાં જે આપેલા હોય છે એનો સરવાળો, એટલે તમારો કુલ 100 માટે મેરિટ ગણાશે, જે તમારું સિલેક્શન માટે કામ આવશે. તો અહીં તમે જોઈ શકો છો હેલ્પર માટે જે બિન અનામત, જે સામાન્ય કેટેગરી માટે 54.886, આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ માટે 60.820 અને ઓબીસી માટે 66.850 હતું, અને શારીરિક ખોડખાડપણો જે પીએચ માટેના 49.850. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મેરિટ વધારે હાઈ છે એ પ્રમાણે જોઈએ તો અહીં જે વાત કરીશું તો મિત્રો આ ઓએમઆર, તો મિત્રો 40 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે, તો જ તમે પાસ ગણાશો. 40થી નીચે હશે તો તમે ફેલ ગણાશો. તો ઓએમઆરમાં પણ તમારે વધુ મહેનત કરવી પડશે મિત્રો, અને જે જગ્યાઓ છે અને જે ફોર્મ ભરવાના એના હિસાબે તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. તો તેના માટે હાલથી જ તમે મિત્રો મહેનત ચાલુ કરી દો, જેથી તમને આવનારી જે ઓએમઆર એક્ઝામ છે એમાં તમને ખૂબ હેલ્પફુલ થશે. આપણી ચેનલમાં ડેલીના બેઝ પર આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો મિત્રો જે પ્લેલિસ્ટમાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો. એક વિડીયોમાંથી 2-4 માર્ક્સ આવશે તો પણ તમને ઘણો ફાયદો થશે. અંદાજિત 50 વિડીયો બનાવેલા છે જે તમારા હેલ્પરના માટે. તો મિત્રો તમે જઈને એ પણ વિડીયો જોઈ શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જે આ મિત્રો જે આપણે મેરિટ વિશે ચર્ચા કરી છે તે અંદાજિત છે, ફાઇનલ નથી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.